જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ મેથીના ગોટા. તો આપણે મેથીના ગોટા બનાવવા માટે લોટ આપણે ડોઈ લીધો છે. તો એમાં નાખી દીધી છે આપણે મેથી, મીઠું અને મસાલો, અને એક લીંબુનું ફાડું આખું આપણે લીંબુનો રસ નાખી દીધો છે. અને આપણે ખાટી આંબલી લઈ લીધી છે, લાઈટ પણ વહી ગઈ. જો લાઈટ આપણે વહી ગઈ છે, તો આપણે ખાટી આંબલી પલાળી મૂકી છે. ગરમ પાણી કરી અને આપણે પાણી નાખીને ગરમ થવા મૂકી દઈએ, એટલે આપણે ખાટી આંબલી પલળી જાય. અને લઈ લીધા છે આપણે સાજીના ફૂલ. તો હવે આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ. તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે સાજીના ફૂલ નાખીએ અને આપણે લોટ તૈયાર કરી લઈએ. ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા એક ખાણ તો બની ગયો છે. આપણે જરાક ટેસ્ટ કરી લઈએ કેવું છે ભજીયું. હા, ખોટા વખાણ ના કરજો. વાહ, હું ભજીયું. હા, ખોટા વખાણ ને. ઓહો, સરસ ભજીયા બનાવ્યા. હા, કોઈ વખાણ કર્યા નથી આપણે. ખોટા વખાણ વિડીયો હાલો ચાલુ થાય ને આપણે વખાણ. ના, આ બીજું જો ખામ. અને અહીંયા આપણી ખાટી આંબલી ગરમ થાય છે. એની બનાવવાની છે ચટણી. તો આપણે મેથીના ભજીયા બની ગયા છે, અને તો હવે આપણે ચાલુ કરી દીધું છે ડુંગળીના અને બટેટાના. તો આવી રીતે આપણે ડુંગળી મોરી લઈશું અને આપણે લોટ બનાવી લઈશું. આપણે જો આમાં લોટ પણ નાખી લીધો છે. હવે આપણે એક ડુંગળી મોરે એટલે સરસ મજાના આપણે ડુંગળીના પણ ભજીયા બનાવી લઈએ. ફાઇનલી આપણા ભજીયા બે ટાઈપના બની ગયા છે. આ કેવાના છે? ડુંગળી બટેટા. ડુંગળી બટેટું. આ છે મેથીના ભજીયા. તો બધે જમવાનું પણ ચાલુ કરી દીધું છે અમારા વિજયભાઈ. આની કોઈ તૈયારીઓ થાય છે. તો હાલો નાસ્તો કરવા. તો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. અને ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. આવજો.